બે બીએલઓની કામગીરી કરતા હતા, કામનું પ્રેશર વધારે હતું. ત્યાં અહીંયા અમારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલઓની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી. ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી. ડૉક્ટરે ત્યાં આવ્યા, ચેકઅપ કર્યું, રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા. એટલે આ બીએલઓની કામગીરીને સતત પ્રેશરના લીધે આ બન્યું હોય. હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતમાં જ્યાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, એટલે કે મતદાન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કામગીરી આપણી આસપાસના શિક્ષકો છે કોને બીએલઓ તરીકે કામગીરી સોંપવામાં આવી છે. છેલ્લા 4 દિવસમાં 4 બીએલઓએ છે જીવ ગુમાવ્યા છે. પૂરા ગુજરાતમાં શિક્ષણ જગતમાં છે એ ખળભળાટ મચી જાય છે. માનસિક તણાવના કારણે, પ્રેશરના કારણે રાત દિવસ જે પ્રેશરના કારણે કામગીરી છે કરવા પર મજબૂર કરી રહ્યા છે, તેના કારણે કોઈ બીએલઓએ ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું તો કોઈ બીએલઓ ફરજ પર હતા ને ઢળી પડે છે. એમ સતત છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં 4 બીએલઓના છે એ જીવ ગયા છે. તો આ જે એસઆઈઆર ની કામગીરી છે ગુજરાતમાં ચાલી રહી છે, મતદાન સુધારણાની કામગીરી ચાલી રહી છે, શા કારણે શિક્ષકો છે તણાવ અનુભવી રહ્યા છે, મૂંઝવણ અનુભવી રહ્યા છે, કોણ એને પ્રેશર કરી રહ્યું છે, શા માટે રાત દિવસ પરિવારને છોડી, એ સ્કૂલના બાળકોની નોકરી છોડી અને આ મતદાન સુધારણા કાર્યક્રમ છે તેમાં ફરજ બજાવી રહ્યા છે, શા માટે તેને આવું પગલું છે એ ભરવું પડે છે, શા માટે તણાવ અનુભવી રહ્યા છે, ક્યાં ઉપરી અધિકારીઓ પ્રેશર કરી રહ્યા છે, શા માટે આ ઘટના છે એ વધી રહી છે. વડોદરા હોય, તાપી હોય, ગીર સોમનાથ હોય કે ખેડા હોય કે પાદરા હોય, આ દરેક જગ્યા પર બીએલઓ છે એ ફરજ પર ઢળી પડે છે. કોઈ પોતાના ઘરે જઈ ગળે ટૂંકો ખાય છે તો કોઈ બીએલઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું તે શું પ્રેશર છે કે આ બીએલઓની ફરજ બજાવી રહેલા શિક્ષિકાઓ, મહિલાઓ છે જે પોતાના ઘર પરિવાર, પોતાની સ્કૂલના બાળકોના શિક્ષણને છોડી આ બીએલઓની કામગીરી કરી રહ્યા છે અને તેમાં આ મુશ્કેલી છે એ પડી રહી છે. શા કારણોસર તણાવ અનુભવે છે, શા કારણોસર દબાણ આવી રહ્યું છે, આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કર્યું, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે.